નમસ્કાર દર્શક મિત્રો, ગુજરાત દર્શન ન્યૂઝમાં આપનું સ્વાગત છે। ગણેશ મહોત્સવ અંતર્ગત ગણેશજીની સ્થાપના કરવાની જે શરૂઆત છે તે શરૂઆત થઈ ચૂકી છે। ત્યારે આજરોજ વડોદરા શહેરના જે પ્રતાપ મરઘાની પોલ સાર્વજનિક ગણેશ મંડળ જે છે તે સાર્વજનિક ગણેશ મંડળના જે ગણેશજીની જે આગમન યાત્રા છે તે આગમન યાત્રા નીકળી છે। મોટી સંખ્યામાં જે લોકો છે તેઓ જોડાયા છે। વડોદરા શહેરના ધાર્મિક અને સાંસ્કૃતિક ઉત્સવોની શ્રેણીમાં આજે એક ભવ્ય આગમન યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે। પ્રતાપ મરઘાના પોળના ગણેશજીની આગમન યાત્રા શહેરના આજવા સ્થિત આવેલ સરદાર શેખ ખાતેથી અત્યંત ધામધૂમપૂર્વક નીકળી હતી। પ્રતાપ મરઘાના પોળના મંડળ દ્વારા આયોજિત આગમન યાત્રામાં ભક્તોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો। ઢોલ નગારા, ડીજેના તાલ અને ગુલાલની છોડ વચ્ચે શ્રદ્ધાળુઓ જે છે તે ઝૂમી ઉઠ્યા હતા। આગમન યાત્રાને પગલે સમગ્ર વિસ્તાર જય શ્રી રામ અને ગણપતિ બાપ્પાના મોરિયાના નારાઓથી ગુંજી ઉઠ્યો છે અને વડોદરાવાસીઓમાં ભારે ઉત્સાહ જે છે તે જોવા મળી રહ્યો છે। ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે કોઈ અનિચ્છનીય બનાવ ન બને તેને ખાસ ધ્યાને લેતા આ જે આગમન યાત્રા છે, આગમન યાત્રા વડોદરા શહેરના જે રાજમાર્ગો છે તે રાજમાર્ગો પર નીકળી છે। આપ જોઈ શકો છો મોટી સંખ્યામાં જે લોકો છે તે આગમન યાત્રામાં જોડાયા છે। શાંતિપૂર્ણ માહોલ વચ્ચે ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે જે આગમન યાત્રા છે તે આગમન યાત્રા રાજમાર્ગો પર નીકળી છે। કેમેરામેન સલીમ ગોળાવાલા અને સચિન ઠાકોર સાથે હું આદિલ પટેલ, ગુજરાત દર્શન, વડોદરા। જય ગણેશ। સર્વે વડોદરાવાસીઓને જે ક્ષણની સમગ્ર વડોદરાવાસીઓ રાહ જોઈ રહ્યા હતા એ આજે આવી ગઈ છે। આજે 22 ઓગસ્ટના દિવસે પ્રતાપ મરઘાની પોળ સાર્વજનિક ગણેશોત્સવના ગણેશજીની આગમન યાત્રા સરદાર એસ્ટેટ મૂર્તિકાર શ્રી અશોકભાઈ અજમેરીના કારખાનેથી પ્રસ્થાન કરી ચૂકી છે। હાલ અત્યારે અમે લોકો આયુર્વેદિક 3 રસ્તા પહોંચવા માટે આવ્યા છે। અહીંયાથી આ યાત્રા પાણીગેટ થઈ, માંડવી થઈ, લહેરીપુરા દરવાજા ખાતે ભવ્ય આતિશબાજી બાદ નિજ મંડપે ગણેશજીની મૂર્તિ પહોંચશે। અમે પ્રતાપ મરઘાની પોળ સાર્વજનિક ગણેશોત્સવ છેલ્લા 65 વર્ષોથી ગણેશજીની સ્થાપના કરે છે। વડોદરાની જનતાનો, વડોદરા નાગરિકોનો ખૂબ મોટો સાથ સહકાર અમારી સાથે રહ્યો છે, એ બદલ અમે એમના ખૂબ ખૂબ આભારી છે। આ યાત્રામાં મુખ્ય આકર્ષણની અંદર ઢોલ પથક ગ્રુપ, ગીર સાઉન્ડ ડીજે, નાસિક ઢોલ, બેન્જો પાર્ટી, ઘણી બધી અલગ અલગ વેરાયટીઓ બધી રાખવામાં આવે છે। બધા અમારી સાથે જોડાયા છે, ખૂબ ખૂબ આભાર આટલી મોટી સંખ્યામાં યાત્રામાં જોડાવા બદલ। વડોદરા શહેર જ્યારે પણ ગણપતિ બાપ્પાનું વિસર્જન થાય પછી આખું વર્ષ તેની પ્રતીક્ષા કરતા હોય એવા અમારા પ્રતાપ મરઘાના પોળ જે આજે 65મા વર્ષમાં એટલે સુંદર ગણપતિ બાપ્પા રિદ્ધિ સિદ્ધિ સાથે અને ઘોડાના રથ સાથે જ્યારે બિરાજમાન હોય, ત્યારે સ્વર્ગમાંથી વડોદરાની પાવન ધરતી પર આવતા હોય અને પ્રતાપ મરઘા મુજ નિકામે દરેક ગણેશ ભક્તોને આશીર્વાદ આવતા હોય, દરેકની મનોકામના પૂરી કરવા આવતા હોય, ત્યારે રંગે ચંગે ધામધૂમથી મૂર્તિનું આગમન થઈ રહ્યું છે। દરેક લોકો એમનું સ્વાગત કરી રહ્યા છે, દરેક લોકો મન્નત માંગી રહ્યા છે। સંપૂર્ણ આયોજન પ્રશાસનને પણ પૂરેપૂરો સાથ સહકાર છે। પોલીસ બંદોબસ્ત, અમારા જે જયભાઈ ઠાકોર અને પ્રતાપ મરઘા પોળના તમામ યુવાનો, અમારા ગૌરક્ષક સેવા સમિતિના યુવાનો અને વડોદરા શહેરના તમામ ગણેશ ભક્ત મોટી સંખ્યામાં ઉપસ્થિત છે અને આવું સુંદર આયોજન દરેક મંડળ દરેક વર્ષે કરે છે અને આવી જ રીતે ગણપતિ બાપ્પાના આશીર્વાદ વડોદરા શહેરના તમામ નાગરિકો, વડોદરા શહેરમાં આવતા આફતોની સામે લડત અને રક્ષા આપે એવો આજે હું ગણપતિ બાપ્પાને પ્રાર્થના કરું।